હેલો ગાઈઝ ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે અત્યારે યોજના લઈને આવી રહ્યા છે મિત્રો કે બગાયતની યોજના। તો મિત્રો બગાયતની યોજનામાં અત્યારે એક યોજના ચાલુ થઈ ગઈ છે કે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ પેટે મળશે મિત્રો 250 રૂપિયા। એટલે મિત્રો 250 મિત્રો પ્રતિદિનના 250 રૂપિયા 250 રૂપિયા મળશે મિત્રો। એટલે કુલ મહિનાના થઈને મિત્રો તમને મળશે 7500 લેખે। તો મિત્રો આ યોજનામાં મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું વિડીયોમાં બતાવીશ। તો વિડીયો જોતા પહેલા હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુવાળા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો તમારે શું કરવાનું છે, વિડીયો પર પૂરેપૂરું જોજો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી, તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે। તો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે શું કરવાનું છે ને કઈ રીતના જે યોજના સરકાર દ્વારા જે આપવામાં આવેલી છે કે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ પેટે મિત્રો મળશે પ્રતિદિનના 250 રૂપિયા। પ્રતિદિનના 250 એટલે મિત્રો તમને એક દિવસના 250 રૂપિયા મળશે અને જો તમે 30 દિવસ તમે આ તાલીમ મેળવશો મિત્રો તો તમને 7500 રૂપિયા મળશે। તો આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું આ વિડીયો બતાવીશ। તો મિત્રો હવે દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોજો મિત્રો તો તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી। તો આપણે અત્યારે ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ। તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે આ રીતના જે બતાવવામાં આવ્યું છે ડિજિટલમાં તે તમે વાંચી પણ શકો છો। આ યોજનાના હેઠળ બગાયતની પાકોના મૂલ્ય વર્ધના સ્કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર આ તમને તાલીમ આપવામાં આવશે। આ યોજના હેઠળ તાલીમ મારથી દીઠ નિયમ અનુસાર તમને રૂપિયા 250 તમને પ્રતિ દિવસના મિત્રો 250 રૂપિયા છે। એટલે મિત્રો તમે 250 ગુણ્યા તમે 30 કરશો એટલે મિત્રો તમને 30 દિવસના રૂપિયા મળશે મિત્રો તમને 7500। તો આ 7500 મિત્રો જે રીતના તમને મળશે મિત્રો પ્રતિદિનના 250 રૂપિયા તો આ દરેક મહિલાઓને મળશે। તો તમારે આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું આ વિડીયોમાં બતાવીશ। તો હવે તમારે શું કરવાનું છે, કઈ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો તમારે હું આ વિડીયોમાં બતાવીશ। તો તમારે શું કરવાનું છે, આ રીતના તમે રીમાર્ક્સમાં પણ તમે આ યોજનામાં તમે દરેક ડિટેલ્સ તમે વાંચી શકો છો। તો હવે તમારે શું કરવાનું છે, આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ શું કરવાનું છે, તમે ઘરે બેઠા પણ તમે અરજી ઓનલાઈન કરી શકો છો। તો તમારે જવાનું છે પહેલા ગૂગલમાં જવાનું। તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ગૂગલમાં જઈ શકો છો અને કોમ્પ્યુટરથી તમે ઓનલાઈન કરો છો તો બી તમારે પહેલા તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં યુટ્યુબ તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે। આઈ ખેડૂત ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઈડો શો થશે। સાઈડો શું થશે તેમાં તમારે શું કરવાનું છે, આ રીતના અલગ અલગ પ્રકારની સાઈડો બતાવશે તેમાં તમારે જવાનું છે આઈ ખેડૂત ગુજરાતમાં। તો આઈ ખેડૂત ગુજરાતમાં જે ફર્સ્ટ નંબરની જે સાઈડ બતાવવાની છે આઈ ખેડૂત ગુજરાત, જે આ પ્રકારની જે સાઈડ બતાવે તે ઓફિશિયલી સાઈડ છે। તો આ જગ્યા પર તમારે આ સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ફર્સ્ટ સાઈડ પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલી સાઈડ છે। આ રીતના જેવું તમે ક્લિક કરશો એટલે આ ઓફિશિયલી સાઈડ છે તેનું આ રીતના હોમ પેજ શો થશે। તેમાં આ રીતના નોટિફિકેશન આવશે। નોટિફિકેશન તમારા ચોકડી નિશાન છે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે। જેવું તમે ક્લોઝ કરશો એટલે આ રીતના બધી સ્ટેપ બતાવશે। જેવું તમે ક્લિક કરશો આ રીતના બધા સ્ટેપ બતાવશે તેમાં તમારે જવાનું છે યોજનાઓ। તો યોજનાઓ પર જે લખેલું છે યોજનાઓ તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે હવે તમારે જવાનું છે બગાયતની યોજના। અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છે સ્ટાઇપન્ડની એ છે બગાયતની યોજના। તો બગાયતની યોજના ત્રીજા નંબરનો સ્ટેપ આપણે છે બગાયતની યોજના માટે અહીં ક્લિક કરો। તેની સામે આપે છે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના બતાવશે। ફર્સ્ટમાં જે સાઈડ બતાવશે કે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ, તો આ જગ્યા પર ફર્સ્ટ નંબરની જે આપેલી છે યોજના, તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે। તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતના યોજના બતાવશે, તમને હાલમાં બતાવશે તેની। હવે તમારામાં ડોક્યુમેન્ટની શું જરૂર પડશે, છઠ્ઠા નંબરમાં જે આપણે છે ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે। ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો આ રીતના જે તમારે લાગુ પડતા તે ડોક્યુમેન્ટ તમને બતાવશે। તમારે જો જાતિ લાગતી હોય તો તમારે જાતિ લાગુ પડતું હોય તો તમારે જો પણ તમારી જે જાતિ લાગતી હોય તમારે સમક્ષ અધિકારી દ્વારા તમને જે પ્રમાણપત્ર આપવામાં આવે છે જાતિ લાગતી હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર મૂકી શકો છો। અને સમક્ષ અધિકારી દિવ્યાંગ, જો તમે અપંગ હોય તો તમારા ડોક્યુમેન્ટ તમારે અપંગ હોય તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે। જો લાગુ પડતું હોય તો, જો અપંગ ના હોય તો મૂકવાનું રહેશે નહીં। આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને તમારે રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। ત્યારબાદ તમારે આ જગ્યાએ ડોક્યુમેન્ટ જોયા બાદ તમારે આ જગ્યા પર ક્લોઝ કરવાનું છે। ક્લોઝ કર્યા બાદ અરજી કરો તેના પર તમારે 7મા નંબરનું ક્રમ છે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સ્ક્રોલ કરી નીચે આવશે। ત્યારબાદ તમને આ રીતના તમારું નીચે બતાવશે સ્ટેપ પસંદ કરો, આ રીતના બતાવશે। તેમાં ફર્સ્ટમાં જે સ્ટેપ પૂછવામાં આવશે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, પસંદ કરો તેના પર તમારે ક્લિક કરશો અથવા પસંદ કરો તમારા પર તમે ક્લિક કરશો એટલે બે ઓપ્શન બતાવશે, હા અથવા ના। હજી તમારે ના પર તમારે ક્લિક કરશો, ના પર ક્લિક કર્યા આગળ વધવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે।
મિત્રો પર્સનલ ડિટેલ્સ નાખીને મિત્રો હું તમને ફોર્મ ભરી બતાવું છું મિત્રો કે તમારે કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીને મિત્રો હું ફોર્મ ભરી બતાવું છું મિત્રો તમારે કઈ રીતના ફોર્મ ભરવાનું રહેશે. જો મિત્રો તમને આ વિડીયોમાં તમને ખબર ના પડે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરશો મિત્રો, તો તમે દરેક કોમેન્ટ્સના તમારા સોલ્યુશન કરીને વિડીયો અમે મિત્રો ફરીથી અપલોડ કરશો. તો ચલો મિત્રો વિડીયો પર મિત્રો તમે ધ્યાનથી જોજો મિત્રો, વિડીયો પર તમે પૂરેપૂરું જોજો તો તમને ખ્યાલ આવશે કે તમને કઈ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો આજે જે નવી અરજી કરો તે સ્ટેપ પર ક્લિક કરવાનું છે મિત્રો. તો હવે તમારે નવી અરજી કઈ રીતે નવી અરજી કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારો ફોર્મ શો થશે. તેમાં આ રીતે ફર્સ્ટમાં જે સ્ટેપ આવશે કે અરજદારની વિગત, અરજદારની વિગતમાં શું આવશે તો આ જગ્યા પર ફક્ત મહિલાઓને મળવા પાત્ર છે. તો આ જગ્યા પર તમારું નામ એટલે કે તમારું આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારું નામ ટાઈપ કરવાનું રહેશે. આ જગ્યા આધાર કાર્ડમાં તમારું જે રીતના નામ છે તે રીતના તમારે નામ ટાઈપ કરવાનું છે. બીજા નંબરના બોક્સમાં તમારું પિતા અથવા પતિનું નામ એટલે તમારે મહિલાઓનું છે એટલે જો મહિલાના પિતાનું નામ હોય આધાર કાર્ડમાં તો પિતાનું ટાઈપ કરવાનું છે. જો પતિનું હોય તો પતિનું નામ ટાઈપ કરવાનું છે. આ જગ્યાએ લાસ્ટ જે ત્રીજું બોક્સ છે તેમાં અટક એટલે તમારી જે સરનેમ હોય તે સરનેમ તમારે ટાઈપ કરવાનું છે. સરનેમ ટાઈપ કર્યા બાદ હવે આવશે તમારો જિલ્લો. તો જિલ્લો આ જગ્યા પર તમારે સિલેક્ટ કરી લેજો. જે જિલ્લો લાગતો તે જિલ્લો તમારો સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી હવે આવશે તમારો તાલુકો. તો તાલુકો આ જગ્યા પર તમારો જે તાલુકો લાગતો હોય તે તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે, તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. આ જગ્યા પર તમારે શું કરવાનું છે, ગામ. તો આ જગ્યા પર ગામ તમારું સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારું સરનામું. તો આ જગ્યા પર તમારું શું કરવાનું, સરનામું. તો સરનામામાં તમારે કશું કરવાનું નહીં. તમારું જે સરનામું જે આધાર કાર્ડમાં આપેલું છે તે સરનામું આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. ગભરાવાની કોઈ જરૂર નથી. જે રીતના તમારું આધાર કાર્ડમાં જે ડિટેલ્સ છે તે રીતના તમારી ડિટેલ્સ આ જગ્યા પર ભરવાની રહેશે. તો સરનામું તો આ જગ્યા પર તમારે સરનામું ટાઈપ કરવાનું છે જે આધાર કાર્ડમાં આપેલું હોય તે. ત્યારબાદ નીચેનો બોક્સ છે તો બોક્સમાં શું આવશે, આ જગ્યા પર તમારો તાલુકો. બીજા નંબરના બોક્સમાં તમારે તાલુકો ટાઈપ કરવાનો છે. આ ત્રીજા નંબરના બોક્સમાં જે સાઈડમાં બીજો એક બોક્સ આપેલો તેમાં તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે. ત્યારબાદ પિનકોડ. પિનકોડ તો તમારો ગામનો તમને ખબર હશે, તમારો જે ગામનો જે પિનકોડ લાગતો જો તમને ખબર તમને જો ના હોય તો તમારા આધાર કાર્ડની પાછળ આપેલો જ હોય છે. 6 અંકનો આપેલો હોય છે તમારો જે પિનકોડ તમારા આધાર કાર્ડમાં, તે તમારે પિનકોડ તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આવશે લિંગ. તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. લિંગ એટલે અત્યારે હાલમાં મહિલા છે એટલે સ્ત્રી, તો તમારે સ્ત્રી સિલેક્ટ કરી લેવાનું છે. હવે આવશે જાતિ. તો જાતિમાં પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર જે આપેલું છે કે એસટી, એસસી, ઓબીસી, જનરલ, આર્થિક નબળા, જે તમારી જાતિ લાગતી તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. ઈમેલ આઈડી આવશે. ઈમેલ આઈડી મિત્રો હોય તો તમારે ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે, કેમ કે ઈમેલ આઈડી ફરજિયાત નથી. ત્યારબાદ હવે આવશે તમારે આ જગ્યા પર દિવ્યાંગ છો કે કેમ. તો આ જગ્યા પર દિવ્યાંગ છો કે કેમ, તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. પસંદ કરો તો આ જગ્યા પર હા અથવા ના. જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું. જો તમારે અપંગ હોય તો જ હા કરવાનું છે, બાકી ના હોય તો તમારે ના કરવાનું છે. હવે આવશે આધાર કાર્ડનો નંબર. તો આધાર કાર્ડનો નંબર તમારો આ જગ્યા પર તમારે જે આધાર કાર્ડ નંબર હોય તે આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરી દેવાનો છે. હવે આવશે આ જગ્યા પર પૂછે છે કે રેડ લાઇનમાં પૂછે છે કે એક નંબર આધાર કાર્ડ નંબર ફરજિયાત છે, અથવા જો આધાર કાર્ડ નંબર ના હોય તો તમારે જો નવું આધાર કાર્ડ તમારું કઢાવ્યું છે એમાં એનરોલમેન્ટ આઈડી જે આવે છે, એનરોલમેન્ટ આઈડી નંબર પણ તમે આ જગ્યા પર નાખી શકો છો. હવે તમારે જે આધાર કાર્ડ ઓલરેડી આ બે નંબર જે આપેલા છે આ જગ્યા પર તમારો જો આધાર કાર્ડ નંબર ફરજિયાત છે, આધાર કાર્ડ નંબર પણ નાખી શકો છો. આધાર કાર્ડ નંબર ના હોય તો તમારી એનરોલમેન્ટ આઈડી જે હોય, તમે આધાર કાર્ડની જે સ્લીપ નીકળે છે એના ઉપર જે નંબર આપેલો તે નંબર પણ તમે આ જગ્યા પર નંબર નાખી શકો છો. આ જગ્યા પર ડેટ અને તેનો પાવતીનો ટાઈમ નાખી શકો છો. હવે આવશે બીજા નંબરમાં આપેલો છે મિત્રો એક નંબર અને બે નંબર. મિત્રો જો એક નંબર તમારી માહિતી ન ભરવી હોય તો મિત્રો તમારે બીજા નંબરની માહિતી ભરવી ફરજિયાત છે. આ જગ્યા પર અન્ય ડોક્યુમેન્ટ. આ જગ્યા પર ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તેના પર ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારું બેંક પાસબુક, તો બેંક પાસબુક તમારા જગ્યા પર સિલેક્ટ કરો. બેંક પાસબુકનો નંબર ટાઈપ કરવાનો છે. ડ્રાઇવિંગ લાયસન્સ બીજા નંબર છે, બીજા નંબર પર ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરશો. તમારા ડ્રાઇવિંગ લાયસન્સ નંબર તમે ડોક્યુમેન્ટનો કોઈ બી જે તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તો ડોક્યુમેન્ટનો નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્રીજા નંબરમાં ઇલેક્ટોરલ કાર્ડ એટલે તમારું વોટર આઈડી. તમારું વોટર આઈડી તમે ઇલેક્ટોરલ કાર્ડ તમે સિલેક્ટ કરશો, તમારો વોટર આઈડી નંબર એટલે તમારે ચૂંટણી કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો. કિસાન આઈડી કાર્ડ એટલે તમારે જે કિસાન આઈડી કાર્ડ તમે ટીક કરશો, કિસાન આઈડી કાર્ડ સિલેક્ટ કરશો તો કિસાન આઈડી કાર્ડનો નંબર તમારે ટીક કરવાનો છે. તો આ જગ્યા પર હું સિલેક્ટ કરશો ઇલેક્ટોરલ કાર્ડ એટલે તમારું ચૂંટણી કાર્ડ, તો ચૂંટણી કાર્ડનો નંબર તમારે સામે ટાઈપ કરવાનો છે. હવે આવશે તમારે તાલીમના દિવસો. આ જગ્યા પર ક્લિક કરશો. સિલેક્ટમાં તો 2 અથવા 5 તમારે જે તાલીમોના તમારે દિવસો બતાવતી તમે દિવસો આ જગ્યા પર બતાવી શકો છો. તો નેક્સ્ટ હવે આવશે બેંકની વિગત. તો બેંકની વિગતની સાઈડમાં કાઉન્સમાં લખ્યું છે કે આધાર કાર્ડ સાથે લિંક થયેલી બેંકની વિગતો જ અહીં પસંદ કરવી. એટલે તમારા એકાઉન્ટ જોડે, તમારા બેંક એકાઉન્ટ જોડે જે આધાર કાર્ડ નંબર લિંક છે તે બેંક એકાઉન્ટ નંબર જ તમારા અંદર ટાઈપ કરવાનો રહેશે. તો હવે તમારે શું કરવાનું છે, તો હવે તમારે જે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક થયેલો છે તે બેંક એકાઉન્ટ નંબર તમારે ડિટેલ ટાઈપ કરવાનો છે. તો હવે જગ્યા પર તમારો આઈએફસી કોડ, તમે બેંક પાસબુકમાં જે તમારો આઈએફસી કોડ આપેલો છે, તમારે જે પણ તમારા બેંકનો આઈએફસી કોડ લાગતો હોય તે બેંક આઈએફસી કોડ તમારે જગ્યા પર ટાઈપ કરવાનો છે. બેંક એકાઉન્ટનો આઈએફસી કોડ તમારે ટાઈપ કરવાનો છે. પાસબુકમાં આપેલો જ હોય છે તે તમારે ટાઈપ કરવાનો છે. પછી કહેતા નહીં કે તમને ખબર નથી, તો તમે બેંક એકાઉન્ટ તમારી ગૂગલમાં જઈને તમે સર્ચ કરીને પણ તમે
હવે આઈએફસી કોડ તમે મેળવી શકો છો. તમારે ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં ગયા બાદ તમારે જે બેંક લાગતી હોય તે બેંકનું નામ લખવાનું છે. એટલે કે ગૂગલમાં જવાનું છે, ડેમો બતાવો છે કે તમારે ન્યૂ ટેબ લેવાનું છે, ન્યૂ ટેબ ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જગ્યા પર તમારે કોઈ બી જે બેંક લાગતી હોય તે બેંક આ જગ્યા પર ટાઈપ કરવાની છે, બેંક ટાઈપ કરવાની છે. બેંક બીઓબી ટાઈપ કરવાનું છે. કોઈ બી તમારી બેંક લાગે બેંક ટાઈપ કરવાની છે. તો આ જગ્યા પર બેંકનું નામ લખવાનું છે, કઈ જગ્યા પરની બેંક. તો આ જગ્યા પર તમારે બેંકનું નામ લખવાનું છે, કઈ જગ્યા પરની બેંક છે તે આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. અને આ જગ્યા પર તમારે આઈએફસી કોડ ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર આ રીતના તમારે જે બેંક લાગતી હોય બેંક તમારું નામ લખવાનું છે, જે બ્રાન્ચ લાગતી હોય જિલ્લો સિલેક્ટ કરવા તમારા જગ્યા પર જે જગ્યા પર બેંક હોય આઈએફસી કોડ આ જગ્યા તમે સર્ચ કરશો તો આ રીતના તમને જે પણ તમારો આઈએફસી કોડ હશે તે આઈએફસી કોડ તમને આ જગ્યા પર તમને આઈએફસી કોડ આ રીતના તમે શોધી શકો છો. આ રીતના આઈએફસી કોડ છે આ જગ્યા પર મહેસાણા. તો આ જગ્યા પર તમે કોઈ બી રીતના તમે કોઈ બી એક્ઝામ્પલ કોઈ બી તમારે બેંક બ્રાન્ચ તમારે આઈએફસી કોડ તમારે ગોતવું હોય જાતે તો તમે આ રીતના ગૂગલમાં પણ તમે સર્ચ કરીને તમે આઈએફસી કોડ આ રીતના તમે મેળવી શકો છો. જો ના ખબર હોય તો તે રીતના તમારે મેળવી શકો છો, અથવા ઓલરેડી તમારો આપેલો છે તે રીતના તમારો અંદર આઈએફસી કોડ તમારે પહેલા બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કરવા સો બેંક સ્ટેટમેન્ટ પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના બ્રાન્ચ આવશે, બ્રાન્ચનું નામ. જો ના આવે તો તમારા જગ્યા પર સિલેક્ટ પર કરીને તમારી જે પણ બ્રાન્ચ લાગતી હોય બ્રાન્ચ તમારે સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા પછી હવે આવશે તમારો જિલ્લો. તમારો જે જિલ્લો લાગતો હોય બ્રાન્ચનો તે તમારો જે જિલ્લો લાગતો હોય બેંકનો તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જેવું તમે જિલ્લો આ જગ્યા પર સિલેક્ટ કરશો એટલે જિલ્લો સિલેક્ટ કરશો ત્યારબાદ તમારી બ્રાન્ચ આવશે. તમારી જે જિલ્લામાં બ્રાન્ચ કઈ છે તો જે બ્રાન્ચ હશે તે તમારી જગ્યા પર જે બ્રાન્ચ તમારી લાગતી હોય તે જગ્યા પરથી શોધીને તમારે સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા પછી હવે આવશે તમારો બેંક એકાઉન્ટ નંબર એટલે તમારો બેંક ખાતા નંબર. તો બેંક ખાતા નંબર એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર જે હોય તમારો બેંક ખાતા નંબર જે પાસબુકમાં આપેલો છે જે પાસબુક આપેલો છે તે પાસબુકમાંથી બેંક ખાતા નંબર તમારે ટાઈપ કરવાનો છે. તે બેંક ખાતા નંબર તમારે ખાતા નંબર ફરી ટાઈપ કરવાનો રહેશે સાઈડમાં કન્ફર્મ કરવા માટે સાચો છે કે ખોટો તે કન્ફર્મ કરવા માટે ફરી તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ હવે આવશે તમારા અરજદારનું નામ. તે ઉપર જે રીતના તમારું બેંકમાં જે રીતના તમારું નામ ચાલતું તે રીતના તમારું નામ ટાઈપ કરવાનું છે. નહીં તો પછી બેંકમાં તમારું નામ આગળ ચાલતું હોય અને સરનેમ પાછળ હોય તો તમે બેંક સરનેમ આગળ ના કરો. તમારી બેંકમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારે ટાઈપ કરવાનું છે. એટલે તમારે શું કરવાનું છે, તમારે જે રીતના તમારું નામ ચાલતું તે રીતના નામ તમારે ટાઈપ કરવાનું છે. બેંકમાં જે રીતના તમારું નામ આપેલું છે એક્ઝામ્પલ અથવા તમે રામાભાઈ એક્ઝામ્પલ તમને આપું છું કે રામાભાઈ સવાભાઈ કોઈ બી સરનેમ છે તો એ રીતના તમારે જે રીતના તમારું નામ હોય તે રીતના તમારું નામ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. તો બેંકમાં પાસબુકમાં તમારું નામ જોઈ લેવાનું છે, જે રીતના ચાલતું તે રીતના તમારું નામ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. અરજદારનું એડ્રેસ તો તમારું પાસબુકમાં જે રીતના તમારું એડ્રેસ હોય તમારું જે બેંકમાં એડ્રેસ ચાલતું તે એડ્રેસ તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કરવા નેક્સ્ટ આવશે રેશન કાર્ડની વિગત. રેશન કાર્ડની વિગતમાં તમારે જે પણ તમારું રેશન કાર્ડ હોય છે તે રેશન કાર્ડમાં ઉપર તમારો નંબર આપેલો છે રેશન કાર્ડનો તે રેશન કાર્ડ નંબર તમારા બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કરવા સર્ચ હોતો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારે જેના નામે પણ તમે અરજી કરો છો તેનું રેશન કાર્ડમાં નામ હોવું ફરજિયાત છે. તો રેશન કાર્ડમાં જે પણ તમે નામે અરજી કરી છે રેશન કાર્ડમાં તેનું નામ જોવાનું છે એન્ટ્રીમાં. તે નામની સામે સભ્ય પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સભ્ય પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક નામ નીચે આવી જશે. જેના નામે અરજી કરો તો રેશન કાર્ડમાં આ રીતના એન્ટ્રી જોવાનું છે તેની નામે સભ્ય પસંદ કરો તેના સભ્ય પસંદ કરશો એટલે આ રીતના નામ નીચે આવી જશે સભ્ય નામ. હવે તમારે શું કરવાનું છે કેપ્ચા કોડ આ જગ્યા પર તમારે એકવાર તમારે કેપ્ચા કોડ આ જગ્યા પછી નિશાન હોય તેના પર ક્લિક કરીને તમારે કેપ્ચા કોડ રીસેટ કરી લેવાનું છે. રીસેટ કરી લેવાનું છે. રીસેટ કર્યા બાદ તમારે એટલે કે કેપ્ચા કોડ એક્સપાયર થઈ જાય છે તો આ જગ્યા પર સિમ્બોલ પર ક્લિક કરી રીસેટ કરી લેવાનું છે કેપ્ચા કોડ. ત્યારબાદ નીચે જે ચોરસ બોક્સ આપેલું છે કે એના પર લખેલું છે કે અંડર ધ કોડ તો આ એ કોડ જે બતાવે છે કેપ્ચા કોડ તે કેપ્ચા કોડ આ જગ્યા પર નીચે ટાઈપ કરવાનો છે બોક્સમાં. ટાઈપ કર્યા બાદ હવે શું કરવાનું છે કે અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું અરજી સેવ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે રેડ લાઇનમાં નીચે બતાવે કે તમારી નોંધણી થઈ ગયેલ છે જેનો અરજી નંબર આ છે 100 જે અરજી નંબર છે અરજી નંબર પણ લખાઈને આવે છે. તમારા મોબાઈલમાં જે મોબાઈલ નંબર અંદર તમે એન્ટર કર્યો છે એટલે કે નંબર તમારી અંદર સેવ કર્યો છે ફોર્મમાં જે ટાઈપ કર્યો છે એ નંબર પણ તમારે એ નંબર પર પણ તમારે મેસેજ આવી જશે ટેક્સ્ટ મેસેજ. અને તમારે મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો છે કેમ કે મોબાઈલ નંબર પર તમારી અરજી મંજૂર થશે નામંજૂર થશે અરજી તમારી પાસ થશે જે પણ તમારી જે મેસેજ તમારા પર આવતા રહેશે. હવે તમારે શું કરવાનું છે બીજા નંબર સ્ટેપ છે અરજી અપડેટ કરો. તો જો તમારા અરજીમાં કોઈ પ્રોબ્લેમ થયો તો જ તમારે અરજી અપડેટ કરવાની છે, બાકી તમારે સીધી જ અરજી કન્ફર્મ બટન પર તમારે ક્લિક કરવાની રહેશે. તો અરજી અપડેટ કરવા માટે પણ મારી ચેનલ પર ઘણા વિડીયો અપલોડ કરેલા છે તેમાં આપેલું છે કે અરજી અપડેટ કઈ રીતના કરવાની રહેશે. એમાં કશું જ કરવાનું નથી, ખાલી તમારે ક્લિક કરશો એટલે તમારું શો થશે ડિટેલ્સ. એમાં તમારે કેપ્ચા કોડ નાખીને તમારે એ કરવાનું છે. કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો. કેપ્ચા કોડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે ઓકે કરશો એટલે તમારી ફોર્મ ખુલશે. સુધારો છે સુધારો કર્યા બાદ તમારે અરજી ફરી તમારે સેવ કરી દેવાની છે. કશું કરવાનું નથી એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તેમાં જોઈને પણ તમે કરી શકો છો. હવે આપણે સીધું આપણે જવાનું છે આપણે અરજી કન્ફર્મ બટન પર જવાનું છે.
જો કે તમારે કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી સુધારો હોય તો જ તમારે અરજી અપડેટ પર જવાનું છે, નહીં તો બાકી તમારે સીધું જ અરજી કન્ફર્મ બટન પર તમારે જવાનું છે. હવે તમારે જવાનું છે ત્રીજા નંબર, સીધું તમારે ત્રીજા નંબરના સ્ટેપ પર જવાનું છે. અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, તેના પર તમારે ત્રીજા સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ત્રીજા સ્ટેપમાં તમે ક્લિક કરશો આ રીતે તમારો અરજી નંબર ઓટોમેટિક આવી જશે, પ્લસ તમારો રેશન કાર્ડ નંબર ઓટોમેટિક આવે. તમારે હવે શું કરવાનું છે, ખાલી આ કેપ્ચા કોડ આપેલો છે, નીચે આપેલું છે કે એન્ટર ધ કોડ. તો આ જગ્યા પર તમારે જે નીચેનું બોક્સ છે તેના પર તમારે ઉપરનો જે કોડ આપેલો છે, જે કોડ, તે કોડ તમારે ટાઈપ કરવાનો છે. કોડ ટાઈપ કરવા તમારે સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો આ રીતે તમારું જે પણ તમે ફોર્મમાં ડિટેલ્સ ભરી છે તે ફોર્મમાં ડિટેલ્સ આ જગ્યા પર શો થશે. તેમાં તમારે જે જગ્યા પર નીચેનું બટન આપેલું છે અરજી કન્ફર્મ કરો, તે અરજી કન્ફર્મ કરો જે ફર્સ્ટ નંબર જે સ્ટેપ આવે તે સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન શો થશે, તમને ચેતવણી આપશે નોટિફિકેશન કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો. આ રીતે પ્રશ્ન ચિહ્ન કરશે, તમે કન્ફર્મ કરવા માંગો છો, અને સાઈડમાં પછી તમને કહેવા માંગે છે કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમે અરજીમાં કોઈ સુધારો કરી શકશો નહીં. એટલે કે કહેવા એ માંગે છે કે તમે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ જ તમારે અરજી કન્ફર્મ કરો. જો તમે કોઈ બી તમારે ખોટું નામ રહી ગયું હોય, કોઈ બી તમારે સુધારો કરવાનો બાકી જો અરજી કન્ફર્મ કરી દેશો તો અરજી કન્ફર્મ થયા બાદ તમારી અરજીમાં તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. એટલે તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. દરેક વિગત તમારી ફોર્મની વિગતો ચેક કરી લેવાની છે, સાચી છે, નામ, સ્પેલિંગ દરેક તમારે ચેક કરી લેવાનું છે. ચેક કર્યા બાદ જ તમારે નીચે અરજી કન્ફર્મ કરો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નોટિફિકેશન આવશે, ત્યારબાદ આ જે નોટિફિકેશન ઓકે કરવાનું છે. જેવું તમે નોટિફિકેશન તમે ઓકે કરશો એટલે તમારી અરજી થઈ જશે. તમારી અરજી થઈ જાય તેમાં નીચે બતાવે કે તમારી અરજી નંબર આ છે ની અરજી કન્ફર્મ થઈ ગઈ છે. તમારો મેસેજ પણ તમારા મોબાઈલ નંબર પર આવી જશે, જે પણ મોબાઈલ નંબર તમારા અંદર અપડેટ કર્યો છે. એટલે કે અપડેટ એટલે તમારા મોબાઈલ અંદર તમારો જે મોબાઈલ નંબર તમે ફોર્મમાં જે ટાઈપ કર્યો છે એના પર મેસેજ પણ આવી જશે. હવે તમારે શું કરે, અરજીની પ્રિન્ટ લાસ્ટ સ્ટેપ પર જવાનું છે. અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના પર તમે ક્લિક કરશો આ રીતે ફરી એકવાર પાછું અરજી નંબર શો થશે, તમારો રેશન કાર્ડ નંબર ઓટોમેટિક વધશે. આ જગ્યા પર એન્ટર ધ કોડ, તો આ જગ્યા ઉપર જે કોડ આપેલો છે જે કેપ્ચા કોડ કહેવામાં આવે છે તે કેપ્ચા કોડ આ જગ્યા બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કરવા પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રિન્ટ પર તમે ક્લિક કરશો આ રીતે તમારી પ્રિન્ટ થઈ જશે તૈયાર. તો હવે તમારે આ રીતે તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અને ઉપર જે બતાવવામાં આવેલું છે આ જગ્યા પર વ્યક્તિગત લાભાર્થીઓને એડ્રેસ સહાય, આ જગ્યા પર જે બતાવવામાં આવ્યું છે, આ જગ્યા પર જે પ્રતિમા જે જગ્યા પર બતાવે તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે. તમારે પ્રતિમા જે જગ્યા પર તમારી જે ઓફિસ લાગતી હોય, નાયબ નિયામક શ્રી, કોઈ બી તમારી જે બગાડ જે કચેરી લાગતી હોય પ્રતિમા, તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે ને. સામે ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટ તમને ફર્સ્ટમાં જે બતાવવામાં આવે છે જગ્યા પર સામેનું જે બોક્સ આપેલું છે તેમાં તમારી જગ્યા પર તમારે શું કરવાનું છે, તમારે જે અરજદાર છે તે અરજદારનું નામ છે, તે અરજદારે જે અરજી કરી છે જેનું નામ છે અરજદારમાં, તેના જગ્યા પર અરજદારની સાથે આ જગ્યા પર તમારે સહી કરવાની છે. અને સામેનો ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટ આ જગ્યા પર તમારે જે આપેલા છે સામેલમાં, તે ડોક્યુમેન્ટ તમારે જે લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરશે. તો મિત્રો આ રીતના તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. તો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક બીજા વિડીયોમાં, નવા વિડીયોમાં.